માનનીય વડાપ્રધાનશ્રીએ આપેલા મૂળ મંત્ર ઘરે રહો, સુરક્ષિત રહો, સ્વસ્થ રહો અને જવાબદાર બનો તથા જવાબદાર બનાવોથી શરૂ કરું છું। જે લોકો અન્ય રાજ્યમાંથી આવેલ પોતાને વતન જવા માંગતા હોય તેવા લોકોને પોતાનો વતન સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહી છે। આ માટે ખાસ ટ્રેન પણ ચલાવવામાં આવી રહેલ છે અને બસ જેવી ખાનગી વાહનો મારફતે પણ લોકોને મોકલવામાં આવી રહ્યા છે। પરંતુ આ માટે તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલ પ્રક્રિયા મુજબ કાર્યવાહી ચાલી રહેલ છે, જેથી લોકો ધીરજ રાખીને તેમની મદદ કરવાની પ્રક્રિયામાં સહયોગ આપે તેવી અપીલ છે અને આ બાબતે લોકો કાયદા હાથમાં લેવાનો પ્રયત્ન કરશે તો તે બાબત ચલાવી લેવામાં આવશે નહીં અને કડકમાં કડક રીતે કાર્યવાહી કરવામાં આવશે। આજથી લોકડાઉનના ત્રીજા તબક્કા શરૂ થઈ રહ્યા છે। આ તબક્કા દરમિયાન રાજ્યમાં લોકડાઉનનો અમલ કેવી રીતે કરવો તે માટે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન ને અધીન રહીને રાજ્ય સરકાર દ્વારા એક તર્કબદ્ધ નીતિ ઘડવામાં આવી છે। રાજ્યના જે ભાગોમાં સંક્રમણ વધુ છે તે વિસ્તારને રેડ ઝોનમાં સમાવીને ત્યાંથી સંક્રમણ બહાર ફેલાતું રોકવા ઉપર ધ્યાને કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે, જેથી રેડ ઝોનમાં આવતા વિસ્તારના લોકોએ હવે ચેતી જવું જોઈએ અને લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવું જોઈએ। રેડ ઝોન વિસ્તારની અંદર પણ એ ભાગમાં કેસોની સંખ્યા સૌથી વધુ છે તેટલા ભાગમાં કન્ટેનમેન્ટ એરિયા બનાવીને તે વિસ્તારમાંથી લોકોને વિસ્તાર બહાર અવરજવર શક્ય તેટલી ઓછી થાય તે પ્રમાણે બંદોબસ્ત રાખવામાં આવેલ છે। રાજ્યમાં તમામ કન્ટેનમેન્ટ એરિયાના પ્રવેશદ્વાર પર વિડીયોગ્રાફર અથવા સીસીટીવીના માધ્યમથી પણ સતત મોનિટરિંગ કરવાની સૂચના આપવામાં આવેલ છે। ઉપરાંત આવા વિસ્તારમાં અવરજવર કરતા પ્રત્યેક વાહનને અને પ્રત્યેક વ્યક્તિને ચેક કરવામાં આવશે। રાજ્યના તમામ કન્ટેનમેન્ટ એરિયાની આસપાસ આવેલા વિસ્તારના લોકોએ પણ ખૂબ તકેદારી રાખવી જોઈએ અને લોકડાઉનનું સંપૂર્ણ પાલન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ। જો પૂરતી કાળજી રાખવામાં નહીં આવે અને સંક્રમણના કેસોની સંખ્યા વધશે તો નવા કન્ટેનમેન્ટ એરિયા બનાવવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે। દાખલા તરીકે અમદાવાદ શહેરમાં મણિનગર વિસ્તારમાં પણ હવે નવો કન્ટેનમેન્ટ એરિયા બનાવવામાં આવેલ છે, જેથી રેડ ઝોનમાં આવતા વિસ્તારના લોકોએ હવે ચેતી જવું જોઈએ અને લોકડાઉનમાં સંપૂર્ણ સહયોગ આપવું જોઈએ। રેડ ઝોન સિવાયના વિસ્તારોને પણ હળવાશથી લેવામાં આવશે નહીં। આ વિસ્તારોમાં જે છૂટછાટ આપવામાં આવેલી છે તે સિવાયની કોઈ સેવાઓ કે દુકાનો ચાલુ જણાઈ આવશે તો ત્યાં તાત્કાલિક ગુનો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે। સરકારની ગાઈડલાઈન પ્રમાણે હજુ પણ રાજ્યમાં તમામ સ્થળોએ પાન મસાલાની દુકાનો, શાળા કોલેજો અને ધાર્મિક સ્થાનો બંધ રાખવામાં આવેલ છે, જેથી આવા તમામ સ્થળોએ પણ સતત પોલીસ દ્વારા ચેકિંગ પેટ્રોલિંગ કરવામાં આવશે। જો આવી કોઈ જગ્યા ખુલ્લી મળી આવે તો કેસ કરવામાં આવશે। ઓરેન્જ ઝોન અને ગ્રીન ઝોનમાં પણ સોશિયલ ડિસ્ટન્સ રાખવા જેવી જે શરતોને અધીન છૂટછાટ આપવામાં આવી રહ્યા છે તે શરતોનું ઉલ્લંઘન થતું ધ્યાને આવશે તો પણ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। દાખલા તરીકે ટેક્સીમાં માત્ર 2 મુસાફરો પૂરતી જ છૂટ આપવામાં આવેલ છે
જેથી આવા શરતોને ભંગ ધ્યાને આવશે તો કાર્યવાહી થશે. આમ ઓરેન્જ અને ગ્રીન ઝોન વિસ્તારોના લોકોને ફરી અપીલ છે કે પૂરતી તકેદારી રાખે અને લોકડાઉનમાંથી આપવામાં આવેલ છૂટછાટનો દુરુપયોગ ના કરે, નહીં તો કાયદેસરની કાર્યવાહી થશે. લોકડાઉન દરમિયાન પોલીસ ઉપર થયેલ હુમલાના બનાવોમાં આરોપીઓ ઉપર પાસા લગાડવાની કાર્યવાહી કરવામાં આવે છે. ગઈકાલે આવા વધુ 2 બનાવોમાં પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જસદન પોલીસ સ્ટેશનમાં તારીખ 29/4/2020 રોજ પોલીસ ઉપર હુમલાના એક બનાવમાં એક ગુનો દાખલ કરવામાં આવેલ હતો. આ ગુનામાં સામેલ આરોપીઓએ ગઈકાલે પાસાની કાયદાના જોગવાઈ હેઠળ ધરપકડ કરી લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે. તેવી જ રીતે બનાસકાંઠા જિલ્લાના વડગામ પોલીસ સ્ટેશનની હદમાં તારીખ 29/4/2020 રોજ એક આશા વર્કર મહિલા ઉપર અમુક લોકો દ્વારા હુમલા કરવા અંગેનો બનાવ બનેલ હતો. આ અંગે તાત્કાલિક આઈપીસી 307 જેવી ગંભીર કલમ હેઠળ ગુનો દાખલ કરી આ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ હતી. આ ગુનામાં સામેલ 7 આરોપીઓની ગઈકાલે પાસા હેઠળ ધરપકડ કરવામાં આવેલ છે. ફરી વખત જણાવું છું કે આવા તમામ બનાવોને ખૂબ જ ગંભીરતાપૂર્વક લઈને કાર્યવાહી કરવામાં આવશે. લોકડાઉન બાદ બનેલ આ પ્રકારના બનાવોમાં આજ સુધી કુલ 23 ગુનાઓમાં 54 આરોપીઓ વિરુદ્ધ પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે. ડિટેન કરવામાં આવેલ વાહનો પૈકી ગઈકાલે રાજ્યમાં કુલ 6,533 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. હાલ સુધીમાં કુલ 1,71,165 વાહનો મુક્ત કરવામાં આવેલ છે. સોસાયટીના સીસીટીવી પોલીસ દ્વારા ચેક કરવામાં આવે છે અને તે આધારે ગઈકાલે રાજ્યમાં કુલ 33 ગુનાઓ દાખલ થયેલ છે, જેમાં 33 લોકોની ધરપકડ કરવામાં આવેલ છે. રાજ્યમાં આજ સુધીમાં આવા કુલ 526 ગુનામાં 800 લોકોની અટકાયત પણ કરવામાં આવેલ છે. લોકડાઉન ચાલુ છે ત્યાં સુધી પોલીસ દ્વારા સતત ડ્રોન, સીસીટીવી અને એએનપીઆરના માધ્યમથી નજર રાખવામાં આવી રહ્યા છે અને જ્યાં લોકડાઉન ભંગના બનાવો ધ્યાન ઉપર આવે છે ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે. ગઈકાલે રાજ્યમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 86 ગુના દાખલ થયેલ છે. આજ સુધીમાં ડ્રોનના ફૂટેજના મદદથી કુલ 11,064 ગુના દાખલ કરવામાં આવેલ છે અને 20,965 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. સીસીટીવીના ફૂટેજના આધારે ગઈકાલે કુલ 118 ગુના દાખલ કરીને 133 લોકોની અટકાયત કરવામાં આવેલ છે. આજ સુધીમાં કુલ 2,482 ગુના સમગ્ર રાજ્યમાં નોંધાયા છે અને આજ સુધીમાં કુલ 3,576 લોકોની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા મોનિટરિંગ આધારે ખોટી માહિતી અથવા અફવા અંગેના 21 ગુના દાખલ કરવામાં આવ્યા છે. આજ સુધીમાં આવા કુલ 644 ગુનામાં કુલ 1,327 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવેલ છે. સોશિયલ મીડિયા ઉપર અફવાઓ ફેલાવતા ગઈકાલે 21 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે. તેમજ અત્યાર સુધીમાં કુલ 596 એકાઉન્ટ પોલીસ દ્વારા બંધ કરવામાં આવેલ છે. ગઈકાલે એએનપીઆરના એનાલિસિસથી 69 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 1,024 ગુનાઓ દાખલ થયેલ છે. વિડીયોગ્રાફર દ્વારા થયેલ શૂટિંગના આધારે ગઈકાલે કુલ 153 ગુનાઓ અને આજ સુધીમાં કુલ 2,262 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. પ્રહરી જેવા ખાસ વાહન જેના ઉપર કેમેરા લાગેલા છે તેની મદદથી ગઈકાલે 59 ગુનાઓ અને આજ સુધીમાં કુલ
760 ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે. ગઈકાલથી આજ સુધીના ગુનાઓની વિગત. જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા 2103. ક્વોરન્ટાઇન કરેલ વ્યક્તિઓ દ્વારા કાયદા ભંગની ગુનાઓની સંખ્યા 1059. અન્ય ગુનાઓ 625. ગઈકાલના કુલ ગુના 3787. આજ દિન સુધીના કુલ ગુના 1,27,375. આરોપી અટક કરેલાની સંખ્યા 4,717. જપ્ત કરેલ વાહનોની સંખ્યા 6,600. माननीय प्रधानमंत्री श्री के मूल मंत्र घर पे रहो, स्वस्थ रहो, सुरक्षित रहो और जिम्मेदार बनिए और जिम्मेदार बनाइए से शुरुआत कर रहा हूं. जो लोग अन्य राज्य से आए हुए हैं और वापस अपने गांव जाना चाहते हैं, ऐसे सभी लोगों को उनके वतन तक पहुंचाने की व्यवस्था सरकार श्री द्वारा की जा रही है. इसके लिए खास ट्रेन भी चलाए जा रहे हैं और बस जैसे प्राइवेट वाहनों द्वारा भी लोगों को भेजा जा रहा है. लेकिन इसके लिए प्रशासन के द्वारा नियत की गई प्रक्रिया के अनुसार कार्यवाही चल रही है. लोग धीरज रखें और इस प्रक्रिया में सहयोग दें. अगर इस बारे में लोग कानून हाथ में लेने का प्रयास करेंगे तो सख्त में सख्त कार्रवाई पुलिस के द्वारा की जाएगी. आज से लॉकडाउन का तीसरा चरण शुरू हो रहा है. इस नए चरण के चलते राज्य में लॉकडाउन का पालन कराने के लिए केंद्र सरकार की गाइडलाइन के अधीन राज्य सरकार द्वारा एक तर्कपूर्ण नीति बनाई गई है. राज्य के जिन विस्तारों में संक्रमण ज्यादा है उन विस्तारों को रेड जोन में शामिल करके वहां से संक्रमण बाहर फैलने से रोकने पर ध्यान केंद्रित किया गया है. रेड जोन विस्तार के अंदर भी जिन विस्तारों में संक्रमण की संख्या ज्यादा है, इन विस्तारों को कंटेनमेंट एरिया बना के ऐसे विस्तार से लोगों की कम से कम मूवमेंट हो, ये ध्यान रखते हुए बंदोबस्त रखा गया है. राज्य के सभी कंटेनमेंट एरिया के प्रवेश द्वार पर वीडियोग्राफर या सीसीटीवी के माध्यम से भी मॉनिटरिंग करने की सूचना दे दी गई है. इसके अलावा ऐसे विस्तारों में यातायात करते हुए प्रत्येक वाहन और प्रत्येक व्यक्ति को चेक किया जाएगा. राज्य के सभी कंटेनमेंट एरिया के आसपास के विस्तार में रहते हुए लोगों को भी बहुत सावधानी रखनी चाहिए और लॉकडाउन का संपूर्ण पालन किया जाए, ये सुनिश्चित करना चाहिए. अगर जरूरी सावधानी नहीं रखी गई और संक्रमण की संख्या बढ़ने पर नए कंटेनमेंट एरिया बनाने की परिस्थिति भी उपस्थित हो सकती है. उदाहरण के तौर पे अहमदाबाद शहर के मणिनगर विस्तार को आज नया कंटेनमेंट एरिया बनाया गया है. इसलिए रेड जोन से आने वाले विस्तार के लोगों को अब से सतर्क रहना चाहिए और लॉकडाउन में संपूर्ण सहयोग देना चाहिए. रेड जोन के अलावे के विस्तारों में भी पूरी सख्ती बरती जा रही है. इन विस्तारों में जो छूट दी गई थी उसके अलावा कोई भी सेवाएं या दुकान खुली हो ये ध्यान पे आया तो तुरंत गुना दर्ज करके कार्रवाई की जाएगी. सरकार के अनुसार अब भी राज्य से सभी जगह पे पान मसाले की दुकान, स्कूल, कॉलेज और धार्मिक स्थान बंद हैं. इसलिए ऐसे सभी स्थलों पर पुलिस द्वारा निरंतर पेट्रोलिंग की जा रही है और कहीं कोई ऐसी जगह पाई गई तो पुलिस के द्वारा केस किया जाएगा. इसके अलावा ऑरेंज जोन और ग्रीन जोन में सोशल डिस्टेंस रखने के लिए जिन शर्तों के अधीन छूट दी गई है, ऐसे शर्तों का उल्लंघन होने पे भी गुना दर्ज करके कानूनी कार्रवाई की जाएगी.
जैसे कि टैक्सी में सिर्फ 2 प्रवासी बैठने की छूट दी गई है, इसलिए ऐसे शर्तों का भंग ध्यान पे आया तो कार्रवाई जरूर होगी। इसलिए ऑरेंज और ग्रीन जोन विस्तारों में लोगों से फिर से अपील है कि पूरी सावधानी रखें और लॉकडाउन में दी गई छूट का दुरुपयोग न करें, नहीं तो कानूनी कार्रवाई की जाएगी। कोरोना वॉरियर्स के ऊपर हुए हमले के 2 और वारदातों में पासा के तहत कार्रवाई की गई है, जिसमें राजकोट के जसदन पुलिस स्टेशन में तारीख 29/4/2020 के दिन पुलिस पे हमले की एक शिकायत दर्ज हुई थी। इस गुनाह में शामिल एक आरोपी को कल पासा के तहत अरेस्ट करके सूरत लाजपुर मध्यस्थ जेल भेजा जा चुका है। ऐसे ही बनासकांठा के वडगाम पुलिस स्टेशन में तारीख 29/4/2020 को के दिन आशा वर्कर महिला पर हमले की एक शिकायत दर्ज हुई थी। इस गुनाह में शामिल 7 आरोपी को कल पासा के तहत अरेस्ट करके जेल भेजा जा चुका है। लॉकडाउन के बाद ऐसी वारदातों में आज तक कुल 23 अपराधों में 54 आरोपियों के विरुद्ध पासा के तहत कार्रवाई की गई है। कल डिटेन किए गए वाहनों में राज्य में कुल 6,533 वाहन मुक्त किए गए। अब तक कुल 1,71,165 वाहन मुक्त किए गए हैं। सोसाइटी में लगे सीसीटीवी भी चेक किए जा रहे हैं। राज्य में कल ऐसे 33 गुना दाखिल हुए हैं और 33 लोगों को हिरासत में लिया गया है। अभी तक ऐसे 526 गुना में 800 लोगों को हिरासत में लिया गया है। जब तक लॉकडाउन अमल में है, तब तक पुलिस के द्वारा निरंतर ड्रोन, सीसीटीवी और एएनपीआर के माध्यम से नजर रखी जा रही है और जहां लॉकडाउन के उल्लंघन की घटना ध्यान पे आती है, उस जगह पे कार्रवाई अवश्य होगी। राज्य में कल ड्रोन की मदद से कुल 86 गुना दर्ज किए गए हैं। अब तक ऐसे कुल 11,064 गुना दर्ज हुए हैं। अब तक ऐसे गुना में कुल 20,965 आरोपी को भी हिरासत में लिया गया है। सीसीटीवी फुटेज के आधार पर कल कुल 118 गुना दर्ज करके 133 लोगों को अरेस्ट किया गया है। अब तक ऐसे कुल 2,482 गुना राज्य में दर्ज हुए हैं, जिनमें कुल 3,574 लोगों को अरेस्ट किया गया है। सोशल मीडिया मॉनिटरिंग के आधार पर गलत खबर या अफवाह के 21 गुना दर्ज किए गए हैं। अब तक ऐसे 644 गुना में कुल 1,327 लोगों को हिरासत में लिया गया है। सोशल मीडिया द्वारा अफवाह फैलाने पर पुलिस के द्वारा 21 अकाउंट बंद किए गए हैं। अब तक कुल 596 अकाउंट पुलिस के द्वारा बंद किए गए हैं। कल एएनपीआर एनालिसिस के द्वारा 69 गुना और आज तक कुल 1,024 गुना दर्ज किए गए हैं। कल वीडियोग्राफर के द्वारा किए गए शूटिंग के आधार पे कुल 153 गुना और आज तक कुल 2,262 गुना दर्ज किए गए हैं। प्रहरी जैसे खास वाहनों पे लगे कैमरों की मदद से कुल 59 गुना और अब तक ऐसे कुल 760 गुना दर्ज किए गए हैं।